વર્ષો પહેલાં ઇટાલી અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. આ યુદ્ધની અંદર ઘણા બધા સૈનિકો મૃત્યુ પામે છે અને ઘણા બધા ઘાયલ થાય છે. એમને સારવાર માટેની કોઈ વ્યવસ્થા નથી હોતી. તેમને સારવારની ચિંતા જેનીવાના એક કર્મચારી કરે છે. તેઓ એમની મોભાદાર નોકરી છોડી દે છે અને એમની સારવાર માટે એક મોટી જગ્યા ખરીદે છે. યુદ્ધની અંદર ઘાયલ થયેલા અને મૃત્યુ પામેલા સૈનિકો માટે એમની સારવાર માટે અને એમના અગ્નિ સંસ્કાર માટે પરવાનગી મેળવે છે. આ વ્યવસ્થાનું નામ તેઓ રેડ ક્રોસ આપે છે. નાની અમથી રેડ ક્રોસ સંસ્થા નાના અને મોટા યુદ્ધોમાં પ્રશંસનીય સેવા કરીને એક મોટી નામના મેળવે છે અને થોડા સમયમાં જ જગ વિખ્યાત થઈ જાય છે. આ રેડ ક્રોસના સર્જક, તેના જન્મદાતા, રેડ ક્રોસના પિતા જ્હોન હેનરી ડુનાન્ટ 1901ની અંદર એમને પ્રથમ શાંતિ માટે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવે છે.